સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જીએસ સોલંકીએ આજે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ આકસ્મિક મુલાકાત દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ચૈતન્ય પરમાર સાથે વિસ્તૃત ચર્ચા કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની જાણકારી મેળવી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું સીધું નિરીક્ષણ કર્યું હતું. સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર, મિડવાઇફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આંખના ઓપીડીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે હોસ્પિટલના રજિસ્ટરની સઘન ચકાસણી કરી અને વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે વાતચીત સાધી તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ સમીક્ષા કરી હતી. તેઓએ આરોગ્ય સેવાઓ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે પણ ચર્ચા કરી હતી, જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો લીગલ કેસ, બાળકોને અપાતી તમામ રસીઓ, એન્ટી રેબિસ ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કર્યું હતું. સાથે જ વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, સીએમ સેતુ યોજના અને આરપીડબ્લ્યુડી એક્ટ 2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર.